જો અત્યારે આ તૈયારી થાય છે આપણે પાર્થિવ શિવલિંગ બનાવવાની. બરાબર આ રીતના આપણે ચીકણી માટી લેવાની, એને ઝીણી ભૂકો કરીને ખાંડવાની, પછી આને ચાળણીથી ચારી લેવાની, એટલે અંદર મોટા કાંકરા કે કાંઈ પણ આવે નહીં. જો આ રીતની પહેલાં મોટી માટી હોય છે આ રીતે, પછી એને તોડવી પડે છે. તોડી પછી એનો ભૂકો કરવાનો અને આ રીતના બનાવવાનું. પછી આની અંદર દૂધ, પછી ઘી, થોડુંક મધ એ નાખવાનું અને પવિત્ર કરવાની. પછી પહેલાં તો ગંગાજળ નાખવાનું એટલે માટી પવિત્ર થઈ જાય આપણી. પછી બધું નાખવાનું, દૂધ, દહીં ને એ. પછી પવિત્ર થયેલી માટી એમાંથી જો આપણે બનાવી લીધા છે પાર્થિવ, અને આટલા બની ગયા છે. આમાં કલર થઈ ગયો છે અને હજી આમાં કલર કરવાનો બાકી છે. ને હજી આમાંથી આપણા ઓછામાં ઓછા 150-200 જેટલા પાર્થિવ બનશે. ચાલો.